તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આજના તાજા અને નવા બ્રેકિંગ હવામાન સમાચારોની અંદર। ગુજરાત ફરી એકવાર થઈ જાય સાવધાન। આગામી થોડા જ કલાકોની અંદર ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે તારીખ 29 ઓગસ્ટ 2025ને વાર થયો છે શુક્રવાર। જાણીશું કે આજે બપોર પછીના સમયગાળા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે, સાથે સાથે રાત્રિ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે। તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય। વાત કરીએ તો મિત્રો, વરસાદી સિસ્ટમ આ રીતે પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે, જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે। આજે વહેલી સવારથી જ મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વિજિલિબિલિટી ઘટી હતી અને કડાકા બડાકા થતા જોવા મળ્યા હતા। તો અમુક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પણ જોવા મળ્યો છે, જેમાં મિત્રો આજે બપોર અને બપોર પછીના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જેમાં તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર પણ બપોર પછી વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે ગુજરાતના ઘણા ભાગોની અંદર કાળા દિબાંગ વાદળો મિત્રો છવાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ઘણા ભાગોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી છે, એટલે કે ગાજવીજ અને વીજળીના ચમકારા પણ જોવા મળી રહ્યા છે। તો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો પ્રથમ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીશું કે કયા વિસ્તારોમાં વરસાદ છે એ જોવા મળી શકે છે। જેમાં તમે જોઈ શકો છો કે તુલસીશામ લાગુના વિસ્તારો છે, કોડીનાર, ઉના, રાજુલા લાગુના જે વિસ્તારો છે તેમાં મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે મહુવા લાગુના વિસ્તારો, તળાજા, કુંડલા, ધારી, વિસાવદર આ ભાગોની અંદર પણ વરસાદ છે એ જોવા મળી શકે છે। સાથે સાથે બગસરા લાગુના વિસ્તારો છે, જૂનાગઢ, અમરેલી તેના આસપાસના વિસ્તારો, કુંડલા, પાલિતાણા, સોનગઢ, ભાવનગર, બાબરા લાગુના વિસ્તારોથી લઈને તળાજા લાગુના જે વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। ઘણા ભાગોની અંદર આજે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળી શકે છે। તો વધુમાં જાણીએ તો બોટાદ, રણપુર, ધંધુકા લાગુના વિસ્તારો છે, લીંબડી, ચોટીલા લાગુના વિસ્તારો છે, ગધડા, જસદણ લાગુના વિસ્તારો છે, તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે। તો આ બાજુ ખંભાત લાગુના જે વિસ્તારો છે, બોરસદ લાગુના વિસ્તારો, તેમાં પણ વરસાદની શક્યતાઓ છે। તારાપુર, આણંદ આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। તો વડોદરા તેના આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે। ડભોઈ ગામડી લાગુના વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે। કરજણ, જંબુસર લાગુના વિસ્તારોની અંદર પણ કાળા દિબાંગ વાદળો વચ્ચે વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે વધુમાં જાણીએ તો ભરૂચ લાગુના વિસ્તારો છે, સિનોર, તંખલા લાગુના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા લાગુના વિસ્તારો, ખાપર, વાંકલ, કોસંબા લાગુના વિસ્તારો છે, નંદુબાર આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। માંડવી, સોનગઢ, વ્યારા, વાલવોડ, મહુવા લાગુના વિસ્તારો, બારડોલી લાગુના વિસ્તારો, સુરત તેના આસપાસના વિસ્તારો, નવસારી લાગુના વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે, એટલે કે ઘણા ભાગોની અંદર આજે સારો એવો વરસાદ નોંધાઈ શકે છે। સાથે સાથે વધુમાં જાણીએ તો ઓંજલ લાગુના વિસ્તારો છે, બિલીમોરા લાગુના વિસ્તારો, કંગવાઈ લાગુના વિસ્તારો, વઘાઈ, વાસંદા લાગુના વિસ્તારો, આહવાડાંગ લાગુના વિસ્તારો છે, વલસાડ લાગુના વિસ્તારો છે, ધરમપુર આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। અબોસી લાગુના વિસ્તારો છે, વાપી લાગુના વિસ્તારો એમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે। તો ભીલાટ લાગુના વિસ્તારો છે, સિલવાસ, રંધુમોટી લાગુના વિસ્તારો છે, અંબે લાગુના વિસ્તારો, કપરાડા આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। તો ખાડોલી લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, એટલે કે દક્ષિણ ગુજરાતના પટ્ટીય વિસ્તારોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે। મુંબઈ મહારાષ્ટ્રના ભાગોની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। અરબ સાગરનો ભેજ આ તમામ ભાગોની અંદર અસર પહોંચાડતો જોવા મળવાનો છે। વધુમાં જાણીએ તો મિત્રો મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મધ્ય ગુજરાત લાગુના ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે। વહેલી સવારથી જ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તો કડાકા બડાકા થતા જોવા મળ્યા હતા। તો બપોર અને બપોર પછીના સમયગાળા દરમિયાન પણ વરસાદ નોંધાઈ શકે છે, જેમાં અમદાવાદ, વિરગામ, નળસરોવર, ધોળકા લાગુના વિસ્તારો છે, મેમદાવાદ લાગુના વિસ્તારો છે, ગાંધીનગર, કપડવંજ તેના આસપાસના ગામડાઓ, બાયડેમઈ તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો, લુણાવાડા, બાલાસિનોર લાગુના વિસ્તારો છે, ગોધરા લાગુના વિસ્તારો આ બાજુ વધારે વરસાદની શક્યતાઓ છે। સાથે સાથે આણંદ, તારાપુર લાગુના વિસ્તારોથી લઈને ખંભાત લાગુના વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે। કઠલાલ તેના આસપાસના ગામડાઓની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। મૌદા, અલીના લાગુના વિસ્તારો છે, ડાકોર, પણસોરા, ઠાસરા લાગુના વિસ્તારો, ઉમરેઠ લાગુના વિસ્તારો એમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે। તો મેમદાવાદ, ખેડા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ તમે જોઈ શકો છો કે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।
તમામ ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ જોવા મળી શકે છે। તો કંજરી સંદમપુઆ લાગુના વિસ્તારો છે, સુનાવ લાગુના વિસ્તારો, ચકલાસી લાગુના વિસ્તારોથી લઈને ઓડે લાગુના વિસ્તારો, સુનાવ આ ભાગોની અંદર પણ સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો વધુમાં જાણીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે માણસા લાગુના વિસ્તારો છે, પ્રાંતિજ લાગુના વિસ્તારો, એમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મોડાસા લાગુના વિસ્તારો છે, માલપુર, માંડલી લાગુના વિસ્તારો, હિંમતનગર, ઈડર, વડનગર, મહેસાણા, મોઢેરા, હારીજ, રોડા, પાટણ લાગુના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। તો ખેડબ્રહ્મા, ડુંગરાપુર લાગુના વિસ્તારો, સિદ્ધપુર, પાલનપુર લાગુના વિસ્તારો છે, તેમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ બાજુ મિત્રો આબુ રોડ લાગુના જે વિસ્તારો છે, ઉદયપુર લાગુના વિસ્તારો, એમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે। ઘણા ભાગોની અંદર આજે પણ સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે। સાથે સાથે મોડી રાત્રિ દરમિયાન પણ ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે, જેના લઈને મિત્રો ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના છાંટા પડી તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી દિવસોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે। તો આવતીકાલે 30 તારીખ દરમિયાન પણ તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વહેલી સવારે ઘણા ભાગોની અંદર વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે, જેના લઈને ઘણા ભાગોની અંદર મેઘરાજા કડાકા બડાકા કરતા દર્શાવવામાં આવી રહ્યા છે। આ તમામ ભાગોની અંદર વહેલી સવારે કડાકા બડાકા સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે બપોર અને બપોરના પછીના સમયગાળા દરમિયાન 30 તારીખ દરમિયાન પણ ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘણા ભાગોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે। તેમાં મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે, સૌરાષ્ટ્ર, સુરત લાગુના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, આ તમામ ભાગોની અંદર પણ વહેલી સવારે વરસાદની શક્યતાઓ છે। સાથે સાથે આવતીકાલે 30 તારીખ દરમિયાન બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળવાનો છે, જેમાં મિત્રો રાજપીપળા લાગુના વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતાઓ છે, જેમાં સિનોર, તંખલા લાગુના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા લાગુના વિસ્તારો, ખાપર, તલોદ લાગુના વિસ્તારો, વાંકલ, કોસંબા, ભરૂચ આ ભાગોની અંદર વધારે વરસાદની શક્યતાઓ છે। તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે, જેમાં અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને મેમદાવાદ, કપડવંજ, ડબાયડ, ડેમઈ લાગુના વિસ્તારો છે, તેના આસપાસના વિસ્તારો, ડાકોર, ઠાસરા, ઉમરેઠ, પણસોરા લાગુના વિસ્તારોથી લઈને લુણાવાડા લાગુના વિસ્તારો છે, ગોધરા લાગુના વિસ્તારો, એમાં પણ વરસાદની વધુ શક્યતાઓ છે। ડભોઈ, વડોદરા, બોરસદ, આણંદ, તારાપુર, ખંભાત લાગુના વિસ્તારો છે, આમાં પણ મિત્રો વધારે વરસાદ જોવા મળી શકે છે। વરસાદની બેક ટુ બેક મિત્રો સિસ્ટમો આવતી જોવા મળી રહી છે, જેના કારણે આગામી દિવસોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો છે। મેઘરાજા ફરીથી ગુજરાતની અંદર તબાહી મચાવતા જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો કે 1 તારીખ દરમિયાન પણ આછા પાતળા વાદળો જોવા મળી રહ્યા છે, જેમાં મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। તો 3 તારીખ દરમિયાન પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને 4 તારીખ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર ફરીથી વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે। ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે હજુ પણ ભારેથી અતિભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે।